હેલો મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં જ રહેવાનું હોય તો અમારે જો આ છે ને, તો બધા રમવાની શરૂઆત થઈ ગઈ છે। અહીં જો બહાર વાળે છે, તો સફાઈ કામ થઈ ગયું છે ચાલુ। શેરી ધોવે છે। તમે શું કરો છો મોટા ભાઈ? ઉભા જો અહીંયા બધા છે ને મસ્ત મજાના રમે છે। જો અહીંયા છે ને કેવું વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું। આગળ આગાશી ઉપર જઈને તમને બતાવું। જો જાય છે તો આમ બધા આવે છે, બધા રમે છે મસ્ત મજાના। અહીંયા છે ને ગોબરો બહુ થઈ ગયું। જો પાણી છે ને નળ આવે ને તેથી પાણી નીકળે। પાણી નીકળે ત્યારે સફાઈ કામ શરૂ। અને અમારા માનિકભાઈ ની છે ને જો બધા રમે છે। અગાશી ઉપર જઈએ, હાલો ચાલો અગાશી ઉપર જઈને આગળ તમને બતાવું। જો કેવા વાદળા થઈ ગયા, વરસાદ આવવાની ફૂલ શક્યતા છે। આવડા એ બધા આવે છે હારો। જો કેવું વાતાવરણ થઈ ગયું। જો એવો સરસ મજાનો વ્યૂ આવે છે। તો અહીંયા છે ને જો સકો નીચે ઊભી છે। તો વરસાદ આવે એવું છે કે વરસાદ આવશે તેવું લાગે છે મને। આમ જો વાદળા તો જો હમણાંથી એમથી ગરમી બહુ પડે છે। ગરમી બહુ પડે છે કેમ કે નીચે તો રહેવાતું જ નથી, એટલી તો ગરમી પડે। તો ના જમરૂખડી આ વરસાદ આવે ને તો જમરૂખડી થોડીક લીલીછમ તો થાય। જો અને અહીંયા જો અમારે છે ને અગાશી ઉપર ભવ્યરાજ આવી ગયા છે। જો આ ભવ્યરાજ અમારા રોજ છે ને માનવ ની હારે રમતો હોય। માનવ ને બે ભાઈબંધ છે। ભવ્યરાજ આવ્યો છે। હા એમ તો અહીંયા છે ને આવી કઈક અગાશી છે। આજુબાજુમાં આવું બધું છે। શું કહેશો બધાને? જય માતાજી બધાને। જય માતાજી બધાને। હાલો મિત્રો, જય માતાજી બધાને। અને વરસાદ કેમ લાગે? વરસાદ આવશે આજ? આજ નહીં આવે। કેમ? આ વાદળા તો જો વાદળા છે તોય નહીં આવે। તોય નહીં આવે? નહીં। હા તો એમ કે છે વરસાદ નહીં આવે। તને કેમ લાગે વરસાદ આવશે? વાદળા થઈ ગયા, આવશે કે નહીં આવે? રાતે આવશે એમ કે। હવે આ ભવ્યરાજ નું કેવું એવું છે કે વરસાદ રાતે આવશે, બોલો। અને મને તો એવું લાગતું હવે જો પાછો છે ને સૂર્યદેવ પાછા નીકળ્યા છે। તો સૂર્યદેવ પાછા નીકળી ગયા છે। સૂર્યદેવ નીકળે ને તો આપણને એવું થાય કે વરસાદ લગભગ આજે નહીં આવે। આ ભાઈ નું કેવું છે કે રાતે આવશે। આવશે ને? રાતે વરસાદ આવશે। પછી અહીંયા છે ને મિત્રો અમારે અમે બાજુમાં છે ને સાધુ મહાત્મા હોય કે એની છે ને અહીંયા સમાધિ હોય। જો આ એનું બધું છે। અને અમારી બાજુમાં છે ને એક દોરડાનું કારખાનું છે। તો આની બાજુમાં છે ને અહીંયા છે ને દોરડા બનાવે છે। નવી સરસ મજાની વાડી છે। અહીંયા અમે રહી છીએ। જો હવે નીચે જઈ છીએ। હવે છે ને હું વ્યવ છું નીચે અગાશી ઉપર લે। અહીંયા જો સવારમાં નળ આવ્યા હતા તો તુલસી માને બધાને પાણી પાઈ દીધું છે। અને અહીંયા છે ને જો અહીંયા વાસણ ધોવાનું શરૂઆત થઈ ગઈ છે। ઓય વાસણ એકવાર ધોઈ નાખ્યા, બીજી વાર ધોવું। કેમ બીજી વાર? બધા નાસ્તો કરે હતી। નાસ્તો કરે એટલે સવારમાં નાસ્તો તો બધા કરે જ ને। તું વાત કેવી કે 2 વખત તો નાસ્તો કરે। 2 વખત હું 3 વખત કરે। આમાં ભૂખ લાગે તો બધા ખાઈ હતી। કેમ લાગે માનું? અહીં જો અમારે માનું છે ને જો અહીંયા છે ને દેવાંશી બેન છે ને દિશીને છે ને માથું ઓળાવી દે છે। એને સરસ મજાનું આવડે છે માથું ઓળાવતા। કેવું માથું ઓળાવશો તમે? એનું કઈ નામ આવે કે? હું કેવું? હા ને અહીંયા જો આ બેન ને છે ને આ બેન ને બરો સડી દુકાને જવાનું છે, બરોબર?
નહીં તો આ બધા હોવાર દીના તૈયાર થાય છે હવે ક્યાં જવાનું હોય તમારો રામ જાણે. અને આ જો એક ભાઈ છે ને અમારા ઓલા પણ ઊભો છે એની અમારી હારે આવવા રિહાણો છે એટલે તો વાસી તળાવ આપણે આવી ગયા છીએ. જો અહીંયા છે ને બધા આવો નજારો છે કઈક વાસી તળાવનો. જો આ સર્કલ પડે ને વાસી તળાવ કહેવાય. જો અહીંયા બાપાનું સર્કલ પડે છે ને હું અત્યારે જાઉં છું વિશાલભાઈની દુકાન આવ્યો છું. તો અહીંયા છે ને વિશાલભાઈની દુકાન છે. હા વિશાલભાઈ ઉભા છે. સીતારામ સીતારામ અમારા વિશાલભાઈ છે. તમારે કોઈ પણ રિપેરિંગ કામ કરાવવું હોય ને તો વિશાલભાઈ ની દુકાન આવી જાય. તો અહીંયા બચ્ચા પાલટી છે ને જો અંદર બેહી ગયા. જો માનવિક ને એ બધા બેહી ગયા છે. વિશાલભાઈ ની દુકાન આવે ચા પાણી પીવડાવશો કે? હાલો ભાઈ ચા પાણી પીવાના છે તો બધાને જે કોઈને ચા પાણી પીવાની પીવો. હાલો જો અહીંયા જો કેવા સરસ મજાના બધા બેહી ગયા. હે કેમ બેહી ગયા? હે જો ભવ્યરાજ ને બધા મોજમાં છે. તો તમને કેમ લાગે આમ પછી તો મજા આવી ગઈ? હા. તો મિત્રો હવે જો આપણે દુકાન આવી ગયા છીએ. જો અહીંયા જો દીસી ને બધા ભાગ શું લેવાનું ચાલો લેવા મળો. હાલો હવે માનવી ઓય તારે શું લેવાનું છે? હાલ લેવા મળે. લે ભવ્યરાજ બિસ્કિટ શું લીધું? તે શું લીધું? લે હાલે જો હવે બધા ભાગ લઈ લીધો છે ને હવે આપણે જઈ છીએ ઘરે. આ દુકાન આપણે આવ્યા હતા. જો હાલો તો બધા આવી જાવ ચા પીવા. અને અહીંયા જો ભાગની બોલે છે બહુ બહાટી. જો માનિકભાઈ ચા દૂધ પી લીધું? હે માનવી કે બધા ચા દૂધ પી લીધું છે ને હવે આપણે ચા પી લઈએ.